ભારત માતા કી જય, વંદે માતરમ. કચ્છમાં કુકડીઓ ગામ રત્નાલ અને હું ભગુસામજી આહિર. રત્નાલની અંદર આહિર સમાજના લોકો અને હિન્દુ સમાજના લોકો 50 થી 60 લોકો છે કે જે ભારત માતાની સેવા કરવા તૈયાર છે. તો ભુજના કલેક્ટર સાહેબને વિનંતી કે અમને બોર્ડર ઉપર જવા દે તો અમે દેશની સેવા કરશું. અમને ટ્રેનિંગ પામેલા નથી કે અમે તોપું ચલાવી શકીએ, પણ દેશની સેવા તો 100% અમે કરશું. મેડિકલનું કરશું, અમે રસોઈ પણ બનાવશું અને અમને ડ્રાઇવિંગ આવડે છે તો ડ્રાઇવિંગ પણ કરશું. અમે અમારી ગાડીઓ લઈને જાશું. એટલે કલેક્ટરશ્રીને માંગ છે કે અમને બોર્ડર ઉપર જવા દે એટલે અમે દેશની સેવા કરશું. પહેલગામ હુમલો જે થયો એટલે પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાનના જેહાદી લોકો આતંકવાદીએ હુમલો કર્યો અને બહુ ખરાબ કૃત્ય કર્યો છે. એટલે મોદી સાહેબ અમારી માંગ છે કે સીધી લડાઈ કરો. તો લોકો એમ કે છે કે લડાઈ કરવાથી 10 વર્ષ દેશ પાછળ થાય. તો 1947માં દેશ આઝાદ થયો છે તે દુતુડી લોકોનો વિચાર તો બદલ્યો નથી. અભી નહીં તો કભી નહીં. મોદી સાહેબ સીધી લડાઈ કરો. તમારી સત્તામાં જો લડાઈ ન થાય તો કાંઈ રાહુલ ગાંધીની સત્તામાં લડાઈ નહીં થાય. અભી નહીં તો કભી નહીં. સીધી લડાઈ કરો અને આતંકવાદીનું ખાત્મું કરો. આ અમારી માંગ છે. તન સમર્પિત, ધન સમર્પિત, દિલ ચાહતા है भारत माता मैं कुछ और भी दूं. भारत माता की जय, वंदे मातरम. जय जय श्री राम, जय श्री राम.